નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વીજપડી નજીક તાંબાના છાપરીથી વીજપડી તરફ જતા મુખ્ય માર્ગ પર પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળ્યું છે। માર્ગ વચ્ચે જ વીજ પુરવઠાનો મેઇન કનેક્શન વાયર તૂટી રોડ પર પડી ગયો હતો, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। વ્યસ્ત માર્ગ પર જીવલેણ સ્થિતિ ઊભી થતાં કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા ઊભી થઈ હતી। સ્થાનિક લોકો તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક પીજીવીસીએલ કચેરીને જાણ કરી હતી, છતાં પણ જવાબદાર કર્મચારીઓ સ્થળ પર પહોંચવામાં મોડું કરતા લોકોમાં રોષ ફેલાયો હતો। વાયર રોડ પર પડેલો હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક લોકોએ પોતાના વાહનો અટકાવી અન્ય લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવી પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ વિભાગ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો લાંબા સમય સુધી જોખમી પરિસ્થિતિ ઊભી ન રહેત। ખાસ કરીને વરસાદી મોસમ અને ભેજવાળા વાતાવરણમાં આવી ખુલ્લી વાયરિંગ જીવલેણ સાબિત થઈ શકે છે। લોકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને જાળવણીના અભાવે આવી પરિસ્થિતિઓ વારંવાર સર્જાય છે। મારું નામ શું ને તમારી સાથે શું ઘટના બની છે અત્યારે? મારું નામ ભોળાભાઈ છે। હા, અને હું આમથી આવતો હતો ખડરલી બાજુથી, હા હા, તો અહીંયા જીએબી ના વાયર પડ્યો હતો, વાયર થોડોક રહી ગયો, નકર હું આવી ગયેલો હતો। હા હા, કાંઈ ઈજા તમને કઈ વાગ્યું કે એવું કઈ? ઈજા નથી, હું ઠેકડો મારી ગયો હતો, હા હા, ઈજા નથી થઈ કાંઈ। ઠીક।